ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ગયા લેક્ચર સુધી જોયું હતું 11 દાખલા. આજે જોઈશું 12મા નંબરનો દાખલો, જેમાં તમને કીધું છે એક ત્રિકોણની બે બાજુના માપ 12 સેમી અને 14 સેમી છે. જો આ ત્રિકોણની પરિમિતિ 36 સેમી હોય તો તેની ત્રીજી બાજુનું માપ કેટલું? હવે તમને અહીંયા ફરીથી હું તમને કહું રકમ કે ત્રિકોણ છે, ત્રિકોણની બે બાજુઓ છે, તેનું બંને બાજુના માપ 12 સેમી અને 14 સેમી છે અને ત્રિકોણની પરિમિતિ 36 સેમી છે. તો ત્રીજી બાજુનું માપ શોધવાનું થાય. તો ત્રીજી બાજુનું માપ શોધવું હોય તો આપણે પહેલાં તો પરિમિતિનું સૂત્ર મૂકીશું. તમને કીધું એમ કે ત્રિકોણની પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો, એટલે કે 36 સેમી અને બધી બાજુઓની સરવાળોમાં ત્રીજી બાજુ બાકી છે, એટલે કે ત્રીજી બાજુ લખો એની અથવામાં તમે x લખો તો પણ ચાલે. એટલે કે 36 સેમી, આ બંનેનો સરવાળો થાય 26 સેમી પ્લસ ત્રીજી બાજુ. હવે ત્રીજી બાજુ શોધવી છે આપણે, તો 36માંથી આપણે 26 બાદ કરીશું તો મળશે 10 સેમી, એટલે કે ત્રીજી બાજુનું માપ બરાબર થાય 10 સેમી. આ રીતે આપણે ત્રીજી બાજુનું માપ શોધ્યું. ફરીથી કહું કે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર મૂકવાનું, બરાબરની સામે લખીશું બધી બાજુનો સરવાળો, પછી નીચે જે આપણે લખ્યું ઉપર તે મુજબ આપણે માપ લખીશું. એટલે કે પરિમિતિનું માપ છે 36 સેમી, બાજુનો સરવાળો 12 સેમી, 14 સેમી અને ત્રીજી બાજુ શોધવા માટે 12 સેમી અને 14 સેમીના સરવાળાને આપણે 36 સેમીમાંથી બાદ કરીશું, એટલે મળશે 10 સેમી. તો આમ આપણે જોયું. હવે છે 13મો દાખલો કે એક ચોરસ બાગની બાજુનું માપ 250 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ 20 રૂપિયા પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? એક ચોરસ બાગની બાજુનું માપ 250 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ 20 રૂપિયા પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? તો ચોરસ બાગની બાજુનું માપ કેટલું છે? તો છે 250 મીટર. હવે બાગની પરિમિતિ શોધીશું. વાડ કરવાનો ખર્ચ એટલે કે વાડ કરવી એટલે કે પરિમિતિ, એટલે કે તેના ફરતે ફરવું, એટલે કે તેની ફરતે વાડ બનાવવી એટલે કે પરિમિતિ. તો પરિમિતિનું સૂત્ર ચોરસની 4 ગુણ્યા એક બાજુનું માપ. તો એક બાજુનું માપ છે 250 મીટર, એટલે કે 4 ગુણ્યા 250 મીટર એટલે કે 1000 મીટર. હવે આપણે 20 રૂપિયા પ્રતિ મીટર પ્રમાણે શોધવાનું છે, એટલે આપણે પદ મૂકીશું કે 1 મીટર વાડ કરવાનો ખર્ચ 20 રૂપિયા, તો 1000 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો? તો 1000 ગુણ્યા 20 એટલે કે 20,000 આપણને જવાબ મળે. એટલે કે ચોરસ બાગ ફરતે વાડ કરવાનો ખર્ચ 20,000 થાય. હવે આપણે આગળ જોઈએ 14મા નંબરનો દાખલો. તો એમાં કીધું છે કે એક લંબચોરસ બાગની લંબાઈ 175 મીટર અને પહોળાઈ 125 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ 12 રૂપિયા પ્રતિ મીટર પ્રમાણે કેટલો થાય? ઉપરની જેવું જ છે. તો તમને અહીંયા બાગની લંબાઈ કીધી છે 175 મીટર અને પહોળાઈ છે 125 મીટર. તો પરિમિતિ આપણે શોધીએ સૌથી પહેલાં લંબચોરસની. ઉપર આપણે ચોરસની હતી, અહીંયા લંબચોરસની. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. તો 2 ગુણ્યા લંબાઈ કેટલી છે 175 અને પહોળાઈ 125. 175 અને 125નો સરવાળો 300, તો 300 ગુણ્યા 2 એટલે 600 મીટર. હવે આપણે પરિમિતિ શોધાઈ ગઈ તો આપણે એનો ખર્ચ શોધીશું 12 રૂપિયા પ્રતિ મીટર પ્રમાણે. તો 1 મીટર વાડ કરવાનો ખર્ચ 12 રૂપિયા, તો 600 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો? તો 600 ગુણ્યા 12 એટલે કે 7200 રૂપિયા થાય. એટલે નીચે આપણે લખીશું કે લંબચોરસ બાગની ફરતે વાડ કરવાનો ખર્ચ બરાબર 7200 રૂપિયા થશે. ફરીથી જોઈએ, લંબાઈ આપેલી છે, પહોળાઈ આપેલી છે. આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીને લંબચોરસની પરિમિતિ શોધી. ત્યાર પછી આપણે પદ મૂક્યું કે 1 મીટર વાડ કરવાનો ખર્ચ 12 રૂપિયા છે, તો 600 મીટર જે આપણે પરિમિતિ શોધી છે તેટલા મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો? તો 600 ગુણ્યા 12 એટલે કે 7200, જે આપણો જવાબ છે. આગળ 15મો નંબરનો દાખલો જોઈએ. તો તેમાં કીધું છે કે સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે, જેની એક બાજુનું માપ 75 મીટર છે.
બીજું છે બુલબુલ એક લંબચોરસ બાગની ફરતે દોડે છે જેની લંબાઈ 60 મીટર અને પહોળાઈ 45 મીટર છે. તો કોણ ઓછું અંતર દોડે છે? તો આપણે સૌથી પહેલાં તો અંતર શોધવા માટે પરિમિતિ શોધવી પડે. હવે અહીંયા બે વસ્તુ છે, સ્વીટીનું અલગ છે અને બુલબુલનું અલગ છે. તો સ્વીટી કેટલું દોડે છે? તો 75 મીટર. અને બુલબુલ દોડે છે લંબચોરસની ફરતે અને સ્વીટી ચોરસની ફરતે. એટલે કે એક લંબચોરસની પરિમિતિ શોધવાની છે અને એક ચોરસની શોધવાની છે. તો બુલબુલનું છે 60 મીટર 45 મીટર. હવે આપણે સૌથી પહેલાં સ્વીટીનું જોઈએ, એટલે કે ચોરસની બાજુનું માપ કેટલું છે? તો 75 છે. જેની આપણે પરિમિતિ શોધીએ ચોરસની, તો તેનું સૂત્ર છે 4 ગુણ્યા એક બાજુનું માપ. તો 4 ને 75 વડે ગુણીએ એટલે કે જવાબ મળે 300 મીટર, જે ચોરસની પરિમિતિ આપણે શોધી, સ્વીટીએ કાપેલું અંતર. ત્યાર પછી લંબચોરસની પરિમિતિ જોઈએ, એટલે કે લંબચોરસની લંબાઈ છે 60, પહોળાઈ છે 45 મીટર. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. તો 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ એટલે 60 અને 45નો સરવાળો, એટલે કે 105. અને 105ને આપણે 2 વડે ગુણીએ એટલે કે 210. તો બુલબુલે કેટલું અંતર કાપ્યું? 210 મીટર. હવે તમે જોઈ શકો છો કે કોણે સૌથી ઓછું અંતર કાપ્યું, 300 મીટર કે 210 મીટર? તો 210 મીટર. તો 210 મીટર કોનું છે? તો બુલબુલનું. તો અહીંયા લખીશું કે બુલબુલ સૌથી ઓછું અંતર કાપે છે, એટલે કે ઓછું અંતર દોડે છે. હવે આગળ જોઈએ 16 નંબરનો દાખલો. આકૃતિ મુજબ આપણે પરિમિતિ શોધવાની છે. તો પહેલી આકૃતિ આપી છે ચોરસની, જેની ચારેય બાજુઓના માપ 25 સેમી છે. હવે 25 સેમી છે તો આપણે ચોરસની પરિમિતિ શોધીશું. હવે આગળ આપણે જોયું હતું તે પ્રમાણે ચોરસની પરિમિતિ શોધવી હોય તો 4 ગુણ્યા એક બાજુનું માપ, તે સૂત્ર મુજબ પણ આપણે ગણી શકીએ. અને 25નો 4 વખત સરવાળો કરીને પણ આપણે જવાબ લઈ શકીએ. એટલે કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા 25 સેમી, એટલે કે એક બાજુનું માપ. તો 25 ચોક 100 સેમી, જે આપણને જવાબ મળ્યો. બીજી આકૃતિ જોઈએ તો લંબચોરસ છે. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. તો 2 ગુણ્યા લંબાઈ છે 40 અને પહોળાઈ છે 10. તો 40 અને 10નો સરવાળો 50. 50 ગુણ્યા 2 એટલે કે 100 સેમી, જે આપણને મળી જવાબ. હવે ત્રીજી આકૃતિ છે. ત્રીજી આકૃતિ પણ લંબચોરસની છે, એટલે કે 30 સેમી અને 20 સેમી. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર જોઈએ, 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. તો આપણે લંબાઈ અને પહોળાઈ મૂકી 30 અને 20, તો 50 મળી. 50 ગુણ્યા 2 એટલે કે 100 સેમી. ચોથો દાખલો છે ત્રિકોણની પરિમિતિ. ત્રિકોણની પરિમિતિમાં બધી બાજુઓનો સરવાળો, એટલે કે 30 સેમી 30 સેમી 40 સેમી, તો 100 સેમી મળ્યું. તો પરિમિતિ 100 સેમી. હવે આપણને અનુમાન લગાવવાનું કીધું હતું કે તમારા જવાબ પરથી શું અનુમાન લગાવો, દરેક આકૃતિની પરિમિતિ કેટલી છે? તો નીચે લખીએ કે દરેક આકૃતિની પરિમિતિ 100 સેમી થાય છે. હવે 17મો દાખલો જોઈએ. તો કીધું છે કે અવનીત 9 ચોરસ ટાઇલ્સ ખરીદે છે, જે દરેકની બાજુની લંબાઈ 1/3 મીટર છે. તે ટુકડાઓને ચોરસ આકારે ગોઠવે છે. હવે તમને ગોઠવણી કીધી બતાવી છે અને તેની પરિમિતિ શોધવાની છે. ઘાટું ચોરસ કરેલું દેખાતું હશે તમને આકૃતિમાં, તે પ્રમાણે તમારે શોધવાનું છે. તો એક બાજુની લંબાઈ કેટલી છે? 1/3, એટલે કે ચોરસ આકારમાં કરેલી છે. હવે આપણે એક બાજુની લંબાઈ શોધવી છે, તમને કીધું છે એ પ્રમાણે. જો હું બતાવું, એક બાજુની લંબાઈ. હવે અહીંયા તમે જોશો તો તમને ખબર પડશે કે એક બાજુની આપણે લંબાઈ, એટલે કે પહેલાં આપણે આ બાજુ જોઈએ. એ બાજુની લંબાઈ શોધવા માટે 3 ચોરસ ખાના છે, 1 2 3. હવે આ ત્રણેય ચોરસ ખાનામાંથી આપણે માપ લખીશું. તો એક ચોરસ ખાનાનું થશે 1/2, બીજા ચોરસ ખાનાનું થશે 1/2 અને ત્રીજાનું થશે 1/2, એટલે કે 3/2, જે એક બાજુનું માપ મળ્યું આપણને. એવી રીતે ચારેય બાજુ, એટલે કે 4 વડે ગુણવું પડશે. તો 4 ગુણ્યા એક બાજુની લંબાઈ, એટલે કે આપણે જે શોધી એ, એટલે કે 4 ગુણ્યા 3/2, એટલે કે 6 મીટર.
આપણને ગોઠવણીની પરિમિતિ મળી. ફરીથી સમજાવું, એક બાજુની લંબાઈ શોધવાની છે, એટલા માટે આપણે આ એક બાજુની લખીશું. તેમાં 1, 2, 3 ખાના છે. ત્રણેયની 1/2 1/2 1/2 લખી, એટલે કે 3/2. તેને આપણે એક બાજુની મળી, ચારે બાજુની શોધવા માટે 4 વડે ગુણીશું, એટલે કે 4 ગુણ્યા એક બાજુની લંબાઈ, તો 4 ગુણ્યા 3/3, એટલે કે 6 મીટર મળી આપણને. તે આપણે લખ્યું. હવે બીજો દાખલો જોઈએ. તો કે શારીનને આ ગોઠવણી ગમતી નથી. તે તેની પાસે ટાઇલ્સની ચોકડી આકારે ગોઠવે છે. તેની ગોઠવણીની પરિમિતિ જોવાની છે. તો આપણે આમાં જોઈએ, એટલે ફરીથી હું અહીંયા તમને સમજાવતી જઈશ અને બતાવતી જઈશ. આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું, એટલે કે 1/2 પહેલી, ત્યાર પછી આખી આ ટાઇલ્સ લીધી, એટલે કે 1/2 + 1/2 આપણે આખી એક ગણી લીધી, એટલે કે 1 મીટર. ત્યાર પછી ફરીથી આખું લીધું તો 1 મીટર. ત્યાર પછી અડધું લીધું તો 1/2. પછી ફરીથી આખું લીધું તો 1 મીટર. ફરીથી આખું એટલે કે 1 મીટર. ફરી અડધું 1/2, આખું 1 મીટર, આખું 1 મીટર, ફરી અડધું 1/2 મીટર, ફરી આખું એટલે કે 1 મીટર, અને ફરી આખું એટલે 1 મીટર. તો આ રીતે આપણે ગોઠવણી પ્રમાણે લખ્યું. ફરીથી સમજાવું તો 1/2 લખ્યું અહીંયા અડધું, પછી પાછું આ રહ્યું આખું એટલે કે 1 મીટર, આખું છે એટલે 1 મીટર, અડધું 1/2 મીટર, આખું 1 મીટર, આખું 1 મીટર, 1/2 મીટર, આખું 1 મીટર, આખું 1 મીટર, 1/2, 1 અને 1. તો આ રીતે આપણે ગોઠવણી કરી તો 10 મીટર જવાબ આવે. હવે ત્રીજા નંબરનું પૂછ્યું છે, કઈ ગોઠવણીની પરિમિતિ વધારે છે, 10 મીટરવાળી કે 6 મીટરવાળી? તો ગ્રેટર દેન વડે આપણે દર્શાવ્યું કે 10 મીટરવાળી વધારે છે. હવે ત્રીજું છે કે અવનીત વિચારે છે કે હજુ વધારે પરિમિતિ મળે તેવી ગોઠવણી શક્ય છે. તમે એનો કોઈ રસ્તો શોધી શકો? તો ટાઇલ્સની બાજુ પરસ્પર પૂરેપૂરી મળવી જોઈએ, એટલે કે ટાઇલ્સની જોડી તોડી શકાશે નહીં, એટલે કે ટાઇલ્સની સંખ્યા 9. આપણે સીધી ગોઠવણી કરી તો 9/2 એટલે કે 1/2 લખીએ આપણે એક બાજુનું માપ. તો 9/2 એની લંબાઈ થઈ, 9 બાજુ એટલે કે 9/2, અને પહોળાઈ થઈ 1/2. તો આ લંબાઈ અને પહોળાઈ આપણને લંબચોરસની મળી. હવે પરિમિતિ શોધવા માટે આપણે તેનું સૂત્ર લઈશું, 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ, જે તમને અહીંયા બતાવેલું છે. 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ, તો 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ એટલે 9/2 પ્લસ 1/2. તો 2 ગુણ્યા 10/2 જવાબ આવે. તો 2 ઉડી જશે એટલે જવાબ મળશે 10 મીટર. તો સૌથી વધારે એટલે કે 10 મીટરથી પણ વધારે પરિમિતિ મળતી નથી. તો આપણને આવ્યું. હવે આપણે કેટલાક મુદ્દા છે નીચે ક્ષેત્રફળ વિશે, જે તમારે સ્વાધ્યાય 10.2માં શીખવાના છે. તો આપણે એ મુદ્દા જોઈએ જે તમારે નોટબુકમાં લખવાના છે. તો ક્ષેત્રફળ એટલે શું? તો બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે તેટલા માપને તેનું ક્ષેત્રફળ કહેવાય. આ એક ક્ષેત્રફળની વ્યાખ્યા છે જે તમારે લખવાની. બીજું છે કે આકૃતિના અંદરના ભાગમાં હંમેશા પૂરેપૂરા ચોરસ આવતા નથી. આપણે તે નીચે પ્રમાણેની રીત સ્વીકારી લઈએ. તો એક પૂર્ણ ચોરસનું ક્ષેત્રફળ 1 ચોરસ એકમ છે. જો આલેખપત્ર સેન્ટીમીટરમાં હોય તો તેનું ક્ષેત્રફળ 1 ચોરસ સેન્ટીમીટર થાય. હવે જે ચોરસ અડધો કરતાં ઓછા અંદરના ભાગે હોય તેને અવગણો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, તમારે આગળ 10.2માં કામ લાગશે કે જે ચોરસો અડધા કરતાં ઓછા અંદરના ભાગે હોય તેને અવગણો, એટલે કે તેને ગણવાનું નહીં. અને જે ચોરસો અડધા કરતાં વધારે અંદરના ભાગો હોય તો તેને પૂરેપૂરો 1 ગણવાનું. આ બંને ટોપિક યાદ રાખવા જરૂરી છે, અને આ પણ યાદ રાખવો જરૂરી છે. ત્રીજું કે જે ચોરસો બરાબર અડધા હોય તેને 1/2 ગણવાનું. જે ચોરસ અડધા કરતાં ઓછા અંદરના ભાગે હોય તેને ગણવાનો નહીં. જે ચોરસ અડધા કરતાં વધારે અંદરના ભાગમાં હોય તેને 1 ગણવાનો, અને જે ચોરસ બરાબર અડધા ભાગમાં હોય તેનું ક્ષેત્રફળ 1/2 ગણવાનું. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર અને લંબચોરસનું તમને નીચે આપ્યું છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એ ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે, અને ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ, એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ.
તો આ મુદ્દા તમારે નોટબુકમાં લખવાના છે અને મોઢે પણ કરવાના છે. આ 3 ટોપિક તો ખાસ યાદ રાખવા, જે તમારે આગળ સ્વાધ્યાય 10.2માં કામ લાગશે, અને આ સૂત્રો પણ. તો સ્વાધ્યાય 10.2 આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચરમાં એટલું. આ તમારે મુદ્દા લખવાના છે. ધન્યવાદ.